હવે જોઈએ ઉદાહરણ 4.5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે. હવે આપણને આકૃતિમાં દર્શાવ્યું છે કે એક કિસ્સામાં બોલ x અક્ષ ઉપર ગતિ કરે છે, દિવાલ સાથે અથડાય છે ને અથડાઈને પાછો x દિશામાં જ ગતિ કરે છે. જ્યારે બીજા કિસ્સાની અંદર બોલ એ ઋણ x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે દિવાલ સાથે અથડાઈ અને ઋણ x સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં જ પરાવર્તન પામે છે, અથડાઈને પાછો ફેંકાય છે. બરોબર? તો હવે બંને કિસ્સામાં પહેલા આપણે આઘાત ગણીએ તેમજ બોલને લીધે દિવાલ પર લાગતું બળ ગણી લઈએ. બરોબર? પછી આપણે ગુણોત્તર જોઈશું. તો હવે ધારો કે દરેક કિસ્સામાં બોલની ઝડપ જે છે એ u છે અને બોલનું દળ m છે. બરોબર? અને આપણને કહેલું છે કે સંઘાત પછી ઝડપ બદલાતી નથી, એટલે કે સંઘાત પહેલાનું મૂલ્ય અને સંઘાત પછીનું વેગનું મૂલ્ય સમાન છે, એટલે આપણે એ બંને u જ લઈશું અહીંયા આગળ. બરોબર? હવે x અને y અક્ષ જે છે એ આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસંદ કરી લઈએ. હવે બળનો આઘાત એટલે આપણે જાણીએ છીએ કે વેગમાનનો ફેરફાર. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. બરોબર? હવે આપણે પહેલા કિસ્સાની અંદર જોઈએ તો પ્રારંભિક વેગ ધન x દિશામાં છે અને સંઘાત પછીનો અંતિમ વેગ ઋણ x દિશામાં છે. તો હવે અહીંયા આપણે વેગમાનનો x ઘટક લઈએ તો પ્રારંભિક ઘટક ધન x દિશામાં m * u થશે. અંતિમ સંઘાત પછી ઋણ દિશામાં જાય છે તો x દિશામાં px અંતિમ બરાબર -mu થશે. સંઘાત પહેલા અને સંઘાત પછી બંને કિસ્સામાં ગતિ x અક્ષ ઉપર છે, એટલે y દિશામાં તમને વેગમાનનો કોઈ ઘટક મળશે નહીં. તો વેગમાનનો y ઘટક પ્રારંભિક અને અંતિમ બંને શૂન્ય થશે. તો હવે આપણે અહીંયા બળના આઘાતનો x ઘટક લઈએ તો x દિશામાંનો વેગમાનનો ફેરફાર, તો x દિશામાંનું અંતિમ વેગમાન માઈનસ x દિશામાંનું પ્રારંભિક વેગમાન. તો x દિશામાંનું અંતિમ એટલે -mv, પ્રારંભિક એટલે +mv છે. તો -mv -mv એટલે -2mu, સોરી v નહીં u. બરોબર? હવે આગળ વધીએ તો બળનો આઘાત નો x ઘટક આપણને -2mu મળ્યો. હવે y ઘટક તો એ તો શૂન્ય થવાનો છે, કારણ કે py અંતિમ અને py પ્રારંભિક બંને શૂન્ય છે, તો એ થયો શૂન્ય. તો પરિણામ સ્વરૂપે આપણને આઘાત એટલે કે વેગમાનનો જે ફેરફાર પ્રાપ્ત થયો એ થશે -2mu. બરોબર? તો હવે અહીંયા આપણે લખી શકીએ કે આઘાત અને બળ તો પાછા એક જ દિશામાં હોય, એટલે દિવાલ વડે બોલ પર લાગતું બળ તો એ દિવાલને લંબ અને ઋણ x દિશામાં થયું. બરોબર? અને હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો આપણે ઉપયોગ કરીએ તો દિવાલ બોલ ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ બોલ દિવાલ પર લગાડે, પણ વિરુદ્ધ દિશામાં લગાડે. એટલે આપણે કહી શકીએ કે ગતિના ત્રીજા નિયમ અનુસાર દિવાલ પર બોલ વડે લાગતું પ્રત્યાઘાતી બળ કેટલું થશે? તો કે દિવાલને લંબ ધન x દિશામાં અને જેટલું દિવાલ બોલ પર લગાડતી હતી એટલું જ થશે. ક્લિયર મિત્રો? હવે આપણે બીજો કિસ્સો જોઈએ.
તો બીજા કિસ્સાની અંદર જો બોલ ઋણ x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે સંઘાત અનુભવે છે અને ત્યારબાદ અથડામણ બાદ ફરી પાછો તેટલા જ વેગથી ઋણ x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે નીચેની દિશામાં ગતિ કરે છે. તો હવે અહીં આપણે જો ઘટકોનો વિચાર કરીએ તો આ જે ગતિ છે ઉપરની એના માટે વેગમાનનો x ઘટક થશે mu cos 30 ડિગ્રી અને mu sin 30 ડિગ્રી. આ નીચેની દિશામાંની ગતિ માટે જે ઘટક છે એ આ દિશામાં mu cos 30 ડિગ્રી અને અહીંયા નીચેની દિશામાં mu sin 30 ડિગ્રી. તો હવે ફરીથી આપણે આઘાત શોધવા માટે વેગમાનનો ફેરફાર શોધીએ. તો હવે વેગમાનનો x ઘટક તો px ઇનિશિયલ એટલે પ્રારંભિક, તો એ થયો mu cos 30 ડિગ્રી. હવે y દિશા x દિશામાંનો એનો અંતિમ ઘટક લઈએ તો એ તમે જુઓ કે આ દિશામાં ગયો તો mu cos 30 પણ એ ઋણ x દિશામાં છે એટલે આપણે લખ્યો -mu cos 30 ડિગ્રી. હવે એવી જ રીતના આપણે y ઘટકનો વિચાર કરીએ તો કે py ઇનિશિયલ એટલે પ્રારંભિક, તો જુઓ પ્રારંભિક ગતિ આ બાજુ છે, mu sin 30 નીચેની દિશામાં છે તો -mu sin 30. તેવી જ રીતે તેની અંતિમ ગતિને અનુરૂપ y દિશામાંનો વેગમાનનો ઘટક mu sin 30 ડિગ્રી એ પણ નીચેની દિશામાં છે એટલે -mu sin 30 ડિગ્રી. હવે બળના આઘાતનો x ઘટક તો px અંતિમ px પ્રારંભિક એટલે થશે -mu cos 30 ડિગ્રી mu cos 30 ડિગ્રી બરાબર -2 times mu cos 30 ડિગ્રી. બરોબર. હવે આપણે બળના આઘાતનો y ઘટક લઈએ તો py અંતિમ py પ્રારંભિક. તો હવે અહીંયા શું થશે કે આ બંને સમાન છે, જુઓ તો બંનેનો તફાવત શૂન્ય થઈ જશે. તો y દિશામાં બળના આઘાતનો ઘટક શૂન્ય થશે. તો પરિણામ સ્વરૂપે આપણને બળનો આઘાત જે મળશે એ -2mu cos 30 ડિગ્રી મળશે. એટલે કે આઘાત અને બળ એક જ દિશામાં હોવાથી આપણે એમ કહી શકીએ કે દિવાલ વડે બોલ પર લાગતું બળ એ ઋણ x દિશામાં છે અને દિવાલને લંબ એટલે કે x અક્ષ ઉપર છે. તો પછી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર બોલ વડે દિવાલ પર લાગતું બળ મૂલ્યની દ્રષ્ટિએ સમાન હોય પણ દિશા વિરુદ્ધ હોય તો કહી શકીએ આપણે કે બોલ વડે દિવાલ પર લાગતું બળ એ દિવાલને લંબ ધન x દિશામાં. હવે બીજા પ્રશ્નમાં આપણને કહ્યું છે કે બંને કિસ્સામાં જે આઘાત લાગે છે તેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો a અને b કિસ્સામાં બોલ પર લાગતા આઘાતના માનનો એટલે કે મૂલ્યનો ગુણોત્તર લઈએ આપણે તો એ થશે 2mu upon 2mu cos 30 એટલે 2mu કેન્સલ થશે એટલે એના બરાબર થશે 1 upon cos 30. cos 30 એટલે √3/2. તો હવે આનો જવાબ આપણને મળશે 2/√3 એટલે કે 1.2. ક્લિયર મિત્રો?